ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો ગાઈસ આજ તો ઘણા દિવસે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને 7 વાગ્યા છે, 7:05 થઈ છે ને રાધા બાજુ પાણી પીવે છે। ગુડ મોર્નિંગ રાધા, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગાઈસ ભાભી આ બાજુ કચરો વારે છે। ગુડ મોર્નિંગ ભાભી, જય માતાજી। તો ગાઈસ આજ તો ઘણા દાડે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને દાદા પણ આ બાજુ ચા નાસ્તો કરે છે ને મમ્મીની પણ ચા નાસ્તો કરે છે। જય માતાજી મમ્મી, જય માતાજી। જય માતાજી પપ્પા, જય માતાજી। પી રહ્યા લાડુ આપણે હવે દૂધ ભરાઈ આવીએ। તો ગાઈસ રાધા બાજુ શાકભાજી લઈને આવી। શું લાવી? ઈંડા। શીતળ નહીં જવાનું તમારે? કઈ રહેવાનું ઘરે આજ? ચાલ જીદા। તો ગાઈસ ભાભી આ બાજુ શું મગ મેલ્યા જમવા બનાવવાની તૈયારી કરે છે। હવે મમ્મી પણ દોડીએ ધોઈને આવી ગઈ, હવે જશે ખેતર ચાલ લેવા ને આપણે જઈએ દુકાને। ગાઈસ આપણે બેઠા હતા દુકાને અને ઘરે શું બને છે મમ્મી તો ગયા ચાલ લેવા। શું બનાવે રાધા? શાક બનાવવાનું। ચમ આટલું બધું? બધા અલગ અલગ ભાવે। શની દાળ? અડદની। અડદની દાળ ને મગ ને કાસલીનું શાક એમ? શું કહો? ભાભી બનાવે છે આ બાજુ રોટલી। રોટલા કરવાના હશે ને? તો આટલું બધું બનાવે અમારે, મને કઈ ભાવતું નહીં। હાવ ચાલે, અમે તો ખાઈ લઈશું જે હોય। ગાઈસ આપણે હવે બેસીએ દુકાને। ગાઈસ આપણે નહીં ધોઈને થઈ ગયા તૈયાર ને રાધા બેઠી છે દુકાને। શું કે એ નવું બનાવવાનું? હારું, ટેપ નહીં એટલે નક લગાવી દો। આ બધું લીધું તે ખાધું? તો ચાલ તું બે હમણાં ખાઈ આવ। સરસ લીધું તમારી તો હશે ચાલ ગોતવી પડશે। ગાઈસ મમ્મીની પણ આવી ગયા ચાલ લઈને, જમવા બેઠા છે। ભાઈની પણ અંદર જમે છે। લાવડો મનાલ દો। શું આવશો ખબર હે? આમાં લગે કાસલી શાક આલો અને દાળ નહીં, મગ થોડાક આલ દો બસ। આમાં લગર મગ આલ દો। આપણે સીધા જઈએ તો ચાલ લેવા બસ। ગેસ જમવા આપણે બેસી ગયા છીએ। મગ છે, કાસલીનું શાક, છાશ છે, રોટલા છે, રોટલી છે અને જમે છે આ બાજુ। આપણે જમી લઈએ હવે। આર્યનનો બર્થડે હે ને આજ તો? ફોન આવ્યો તો સવારે, કેક લાવવાની છે, આવજો એમ કીધું હતું। કરવા થશે તો જઈશું। ચારનો બચારો બર્થડે કરતો હતો, હવે લાવી દે ને આ ફેર મોટો થયો। નાના હતા ત્યાં લાયા હતા, તો બિચારાને કઈ ખબર પડતી નથી, હવે ખબર પડશે। તો ગાઈસ આપણે હવે જમી રહ્યા ને આ બાજુ વાળા બાજુ ઊભા છીએ બીજા દરવાજે। દાદા આરામ કરે છે। તું ક્યાં જઈએ તો ભાઈ? ભાભી પણ વાસણ ઘસી રે। ગાઈસ મમ્મીને જોયો છે આલ્બમ, સંજયભાઈનો આલ્બમ આવ્યો છે, પપ્પાને બંને જોયે છે।
ફૂકા કોઈ નહીં હવે પાડે ધોરણ તો પહેરી દી આ બબ્બી હે આ પામતામાં એ જાવ દો આમાં જુઓ આ જોવા દે ને ઈ જોઈ તો લાગે ચારના તો જોઈએ રે આ નીકળો હે જમાઈ હે સેલે સેલે ખાવાનું પરામ ફેરવાનું હલ્દી ના આજો અમારે તો આયા જ નહીં ખાવા મેં ખાવામાં તમે જાન નથી આવી આપણે આવી ગયું તું મારી માનો આ દેશ નામ હલ્દી ના ફૂટા મસ્ત આવ્યા બધા પછી રાધાઈ ડિગ્ગુની તમને દેખાય ચશ્મા પહેરીને બેઠા એ શંકુમાં એ રિયા આ રીગુડો આ મોટો ગાઈસ 2 વર્ષ પહેલાનો આલ્બમ છે આ નીકળો ડિગ્ગુ એમનો પરિવાર આવી ગયો પૌડા નવ આ રંગુ આ ગીતલી વસી છે ગીતીને આર્યન રહ્યો ને લાંબા લાંબા વાળવાળો આમ ફેરવને હા હાટ આપણે ઈતા તો હું જેટલી પાતરી હતી બે વરામાં શરીર વધી ગયું ગાઈસ મેં તો જોઈ લીધો હે આલ્બમ મમ્મીને જોઈ રહે રાધા નાવા જઈ રહી છે આ બાજુ તો ગાઈસ 3 વાગે છે ને આપણે બેઠા છીએ દુકાને જો આજ તો તડકો કાઢે છે સારો ને ઘરે બધા આરામમાં છે મમ્મી ઘરમાં રાધા સુધી છે 3 વાગ્યા છે ઉઠો હવે ચા નહીં મૂકવાનો ઉઠો ઉઠો કેટલું હું કરો ગાઈસ આપણે હવે દુકાને આવ્યા છીએ 3:30 થયા છે હા ભાઈ દયણું કરે છે આ બાજુ થઈ રહ્યું દયણું કે પડી હોય ને મૂકો હાલ ને હાલ પાછી ચા તો નહીં પીવો મારા કાકા ને હે આલી ખાલી કરતા જો કાકા ચા પીવા તો ગાઈસ સાંજ પડી ગઈ છે ને રાધા બાજુ કપડા લે છે સૂકી ગયા છે હટણી આવી જાજો મસર પડ્યા એટલે દેખાતા નહીં હા ગાઈસ ભાભી આ બાજુ ભીંડા સમારે છે શાનું શાક બનાવવાનું કઢી ખબર નહીં સમારવાના પણ ખબર નહીં કઢી બનાવી દો કઢી બનાવી કઢી બનાવો શાક બનાવો હટ હટ કરો હેડો પણ બર્થડે માં જવાનું ગાઈસ આપણે જવાનું છે આર્યન ને બર્થડે પાર્ટીમાં ગાઈસ આ બાજુ મોટા બાબો આવ્યા છે બધાને તાવ આવ્યો તો એટલે ખબર લેવા આવ્યા હે મારા ભાઈ તો બાર જ લાગે છે નીતાબેન ને આવી છે બપોરે બિચારા કાઢી કરે શાક કરે આડા ઓલા ઉભા સમારાય નહીં આમ ગોળ કઢી બનાવું ને એમ વિચારું ચમકે અમને નહીં ફાવે
એને બધું ઘાટ લેજો કોરું ચાલે બંધ કરે ને એટલે બગડે તો ગાઈસ 6:30 વાગ્યા છે બંધ કરો ને એટલે ઓવા કરે ને એટલે બાજુ દૂઈ નાખી ભાભી બનાવે છે રોટલી ને સબ્જી બની જી રાધા બનાવે છે ભરેલા મરચા કઢી બની જી ઈંડાની કઢી તો ગાઈસ આપણે હવે દૂધ ભરાઈ આવીએ ખાણ બનાવે છે આ બાજુ દાદા જાય છે ગાયું ખાલી ખુલ્લું રહ્યું નહીં તરત તો ગાઈસ આપણે દૂધ ભરાઈને આવી ને જમી ગયા ને રાધા આ બાજુ કચરો વારે છે ને આર્યનની કેક આ પડી છે આપણે જોઈએ કેવી છે પપ્પા બેઠા છે દુકાને આજે મકોડા ઉભરાણા મકોડા ઉભરાણા મકોડા પટ્ટી તો ખુલી જી કે ખુલ્લું લાગે હા 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 બર્થડે વાળા ફોટા વાળી હારની કેક તો ગાઈસ આર્યનની કેક છે ફોટા વાળી ફોટો હારો મૂકાય હલો સરસ લો હવે મળીએ આર્યનની બર્થડે પાર્ટીમાં તાર શું કરો ફોન આ મેલ બધી ભૂલી જાય ને હવે રે હરગાઈ દે બસ રે કઈ દે હાલો કેમ ધ્યાન ગયો હે હું તારો ફોન કરે એટલે ફોટો પાડો દે ને હા આરો ફોન માર હલો સબાઈ વિડિયો કોલ કરો હેપી બર્થડે આરુ હેપી બર્થડે આ તાર મમ્મી કરે તાર મમ્મીને ખવડાવે હવે હાથમાં પકડ હાથ તાર મમ્મી કરે તુલા હઈ જા હમણાં તાક કરું ટોપી તો આય બિચારા એવું ના કે તું ગભરાય નહીં ના ના ફોડતા નહીં આ કેક માં સોટી ગયા બધી છે લે આ ભયન ખવડાય
ખવડાવી દે. તીન ગાડી પડશે. બે કટકા કરે એટલે એક તું રાખ ને એક એને પકડાય. હારું ખવડાય તાર ભાઈ. નીચે બેહાય થોડુંક નીચે બેહાય. નીચે બેસી એટલે ફાવે એને. ખાઈ લે. દામડા દુખ પાડે. દાદા ફોટો પાડ બસ. મમ્મી ખવડાવું. ખવડાય. બે કટકા કરે એટલે ફોટો તો પાડ્યો. તો ગાઈસ હવે નાસ્તો કરવા બેઠા છીએ આપણે પૌવાનો. પણ પૌવા બે બનાવ્યા એટલે મોરા થયા મેઠામાં. જો હું તો મેઠું લઈને બેઠી હાલે. ચાંજો હારું બર્થડે બોય. એ બર્થડે બોય આમાં વાત કો ઉતારે હોય હારું. ઓય શું લાઈન ફરાર આવતું લાય અંદર શું હે બતાજી મન. હારું અંદર શું બતા મન. ગાઈસ આપણે બર્થડે માં જઈને આવતા રહ્યા ઘરે અને 10:30 વાગે છે. તો આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો. બધાને ગુડ નાઇટ. ફરી કાલ મળીશું એક નવા વ્લોગ સાથે. બધાને ગુડ નાઇટ. જય માતાજી.